બનાવશું દૂધીના હલવાની રેસીપી। દૂધીનો હલવો કરવા માટે મેં સરસ મજાની 2 નંગ તાજી દૂધી લીધી છે અને આપણે એને સરસ રીતે છાલ ઉતારી નાખી છે, ધોઈ નાખી છે। આપણે એને ખમણી લેશું। સરસ મજાનું ખમણ કરી લીધું છે। 2 ચમચી જેટલું ઘી મૂક્યું છે। આપણે ખમણને હવે ઘીમાં શેકી લેશું। ખમણને બાફતા નથી, કારણ કે આપણે બાફીએ તો પછી પાણી નીચવી નાખીએ તો એમાં વિટામિન વહી જાય છે। ખમણને આપણે ઘીમાં શેકી લીધું છે અને પાણી બળી ગયું છે। 1 કિલો દૂધી હોય ને એટલે અમે 300-350 ગ્રામ જેટલી ખાંડ નાખીએ છીએ। કોઈના ઘરમાં જો ગળ્યું ખવાતું હોય તો વધારે પણ ખાંડ નાખી શકે। સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે। ચાસણી તૈયાર થાય ને ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું। ચાસણી થઈ જવા આવી છે, આવી કે નથી આવી એ ના ખબર પડતી હોય તો આપણે આવી રીતે કરીને જોઈ લેવાનું છે। આમ વચ્ચે આમ ભાગ કરી કે જો વચ્ચે પાણી રહેતું હોય તો ચાસણીની હજી થોડીક વાર હોય। આપણો હલવો હવે તૈયાર થઈ જવા આવ્યો છે। આપણો દૂધીનો હલવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને સજાવવા માટે થોડીક તૂટી ફૂટી ઉમેરશું। આપણે કાનાને ભોગ ધરાવશું।